માં કાંઈ ગહેરાઈ હોતી નથી બધા જ લોકોના જીવનમાં. તમે જો તો એક આલતું ફાલતું જીવન હોય છે. ના એના વિચારમાં કાંઈ તર્ક હોય, ના એની વિચારમાં કાંઈ ગહેરાઈ હોય, તો પણ બધા જ લોકો છે એનાથી પ્રભાવિત થઈ જાય છે. શું કામ? કેમ કે આપણે બધા જ લોકો નબળા બની ગયા છે. આપણે બધા જ લોકોની સમજણ શક્તિ નથી. કોઈ 17-18 વર્ષનો બાળક હોય એ સ્પષ્ટ રૂપે પોતાનું જીવન કેન્દ્રિત ના કરી શકે. આ વ્યક્તિ મારા માટે સર્વશ્રેષ્ઠ. કેમ કે એના જીવનના બીજા પલ તો એને દેખાતા જ નથી. પરંતુ એમાં દોષ છે શિક્ષણ સંસ્થાનો, એમાં દોષ છે કે આપણા બધા આસપાસના લોકોનો, કે સારા સારા પુસ્તકો છે, સારી સારી વાતો છે, એ આપણી સામે રાખવામાં જ નથી આવતી. તો પછી આપણે બધા જ લોકો એ વસ્તુ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકશું? આપણે નથી કૃષ્ણમૂર્તિને ઓળખતા, નથી આપણે સારી રીતે સ્વામી વિવેકાનંદને ઓળખતા, નથી આપણે સારી રીતે બાબા સાહેબ આંબેડકરને નથી ઓળખતા. આપણને ખબર હોય છે આપણે નારા લગાવવામાં તો સૌથી પહેલાં હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયાની રીલ જોતા હોય એમાં કહે કે અમે બ્રાહ્મણ શું કામે? બ્રાહ્મણ આટલો બધો ગર્મ લિહાઝનો કેવી રીતે હોય? ગર્મ લિબાઝ શું કામે બ્રાહ્મણનો? અને પોતાની કમ્પેરિઝન કરી રહ્યા હોય એ પરશુરામ સાથે. ઘીને ઘાસલેટ કેવી રીતે ભેગું કરવું? ના થઈ શકે. એના જીવનનો ઉદ્દેશ્ય શું હતો અને તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે? કે 5%ના 5-7 હજાર 10 હજાર 15 હજાર લોકો જોઈ લે, અને એ પણ એવા લોકો જોવે કે એના જીવનની નથી કાંઈ ગહેરાઈ, એના વિચારમાં નથી કાંઈ સ્પષ્ટતા, એના જીવનનું નથી કાંઈ કેન્દ્ર, એના જીવનનું નથી કાંઈ કેરેક્ટર. અહીંયા તો 2-5 સારા ટકા આવી જાય તો પણ એને ઇન્ટરવ્યૂઝ થવા માંડે છે. જીવનમાં કશી ગહેરાઈ હોતી નથી. પોતાને પણ એને ખબર નથી હોતું કે સ્પષ્ટતા શું છે મારા જીવનમાં, છતાં એના ઇન્ટરવ્યૂઝ લેવાય છે. અને પછી એવા બધા જ લોકો જીવનના રોલ મોડલ બની જાય છે. એ પણ એક જીવનનું ખોટું કેન્દ્ર બનાવીને પછી દુર્દશા થવાની જ છે. તમે સ્વામી વિવેકાનંદને રોલ મોડલ ના બનાવો, ઓશો રજનીશને તમે રોલ મોડલ ના બનાવો, તમે કૃષ્ણમૂર્તિને રોલ મોડલ ના બનાવો, તમે રામને રોલ મોડલ ના બનાવો, તમે કૃષ્ણને રોલ મોડલ ના બનાવો, તો પછી એવા જ લોકો રોલ મોડલ બનવાના છે જેના જીવનમાં કંઈ ગહેરાઈ નથી, જેના જીવનમાં કંઈ સ્પષ્ટતા નથી. ગ્લોબલ વોર્મિંગ કેટલી બધી વધી રહી છે, એવી સેક્ટર્સ છે, એટલી પીક ઉપર છે અત્યારે, અને એટલું જ મોટું હાનિકારક છે એ પૃથ્વી માટે. એ જે વસ્તુ કન્ઝર્વેશન કરી રહી છે એ બહુ વધારે હાનિકારક છે. જેટલું પોલ્યુશન છે, જેટલી માત્રામાં પોલ્યુશન છે, એટલે વ્હીકલથી નથી થતું, એનાથી બહોળા પ્રમાણમાં છે. વધારેમાં વધારે કોઈ નુકસાન થતું હોય તો એ છે ઇન્ડસ્ટ્રીયલ નુકસાન. પરંતુ આ બાબતે આપણે ચર્ચા કરવાનો ટાઈમ નથી. કેમ કે આપણે એવી બધી વસ્તુમાં પડ્યા છીએ કે જે હકીકતમાં મૂલ્યવાન છે જ નહીં. આપણે એવા બધા લોકોને દરજ્જો દઈ દીધો છે હકીકતમાં છે જ નહીં. તમે જાઓ ટોપ 5 સેલ્સ, ટોપ 5 બુક્સ, એમાં તમને કંઈ કૃષ્ણમૂર્તિ જોવા ના મળે, એમાં તમને ક્યાંય ઓશો જોવા ના મળે, એમાં તમને ક્યાંય સ્વામી વિવેકાનંદ જોવા ના મળે. આવી દશા છે આપણા બધા જ લોકોની. કેન્દ્રમાં રાખો સાચી વાતને જીવનમાં, અને પછી આગળ વધો. અને જે કંઈ પણ તમે કરો એ સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચતમ બિંદુ છે કે એને સૌથી પહેલાં ચકાસો. મળતા રહેવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. જય માતરમ.